ભાવનગરમાં શનિવારમાં ભાવનગર શહેરમાં શિયાળાનો આરંભ સાથે કડકડાતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો હતો. સિઝનમાં નીચા તાપમાનને પગલે ભાવનગર શહેરમાં ઠંડીનો અનુભવ થયો છે. ભાવનગરમાં શનિવારે શિયાળાના આરંભ સાથે કડકડાતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. સિઝનના નીચા તાપમાનના પગલે લોકો ઠંડીથી થરથરતા જોવા મળ્યા હતા. રાત્રિના સમયે ઠંડીનું જોર વધી જાણે ઠંડીનું સ્વયંભૂ કર્ફ્યુ લાગી ગયું હોય તેમ લોકો વહેલા ઘરમાં પુરાઈ રસ્તાઓ સુમસામ થઈ ગયા હતા. સિઝનના નીચા તાપમાનના પગલે રાત્રે ઠંડીનું સ્વયંભૂ કરાયું હતું. રસ્તાઓ સુમસામ અને દિવસના તાપમાનમાં પણ અડધો ડિગ્રીનો ઘટાડો થયો છે. શહેરમાં છેલ્લા 2 દિવસથી ઠંડીએ તેનો આકરો મિજાજ દેખાડવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે રાત્રિના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત રાત્રિના સમયે ઠંડા પવનના કારણે શિયાળાના મધ્ય જેવી ઠંડીનો અનુભવ થયો હતો. કડકડાટી ઠંડીના પગલે 24 કલાકમાં જ લઘુત્તમ તાપમાનનો પારો સડસડાટ 1.3 ડિગ્રી નીચે સરકી જતા 16.6 ડિગ્રી સાથે 9 સાલ અત્યાર સુધીનું નીચું તાપમાન નોંધાયું હતું. દિવસે પણ 10 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ગુલાબી ઠંડીનો અનુભવ તથા મહત્તમ તાપમાનમાં અડધો ડિગ્રી ઘટીને 29.1 ડિગ્રીએ પહોંચી ગયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 53% રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે દિવસના 3.6 ડિગ્રી ઘટી ગયું તો પાછલા 48 તાપમાનમાં એક સપ્તાહથી ઘટાડો નોંધાઈ. કલાકમાં ઠંડીનો પારો લઘુત્તમ તાપમાન રહ્યો છે. છેલ્લા 7 દિવસમાં મહત્તમ તાપમાન 2.4 ડિગ્રી નીચે સરકી ગયો હતો.